हाय फ्रेंड, हूँ छूँ करण मकवाणा। केम छो बधा? मजामां तो छो। तो आजनी टॉपिक है कि घणा बधाना प्रश्नों हता अने घणा बधाना कॉल पण आवी रह्या छे कि साहेब तमे सिंगर छो, तमारो अवाज पण सारो छे ने तमारा गीतो पण चालता हता। साउंडमानुं एक सॉन्ग छे 1 मिलियन पोकेलुं छे, 1 करोड़ लोकोए जोयेलुं छे। घणा बधा एवा सॉन्ग छे कि जे 5-10 लाख लोकोए जोयेला छे। અને ઘણા બધા યુટ્યુબ પર કેમ સોંગ અત્યારે ગાતા નથી, યુટ્યુબ પર કેમ સોંગ ગાવાનું બંધ કરી દીધું? તો સાહેબ એ લોકોને પ્રશ્નનો જવાબ હું બધાને આ વિડીયો દ્વારા દઈ રહ્યો છું કે મેં ગાવાનું તો બંધ નથી કર્યું, ગાવાનું ઓનલી ફોર ચાલુ જ છે। પ્રોગ્રામ પણ જઉં છું, અમુક ઠેકાણે ગાવા પણ જઉં છું અને સ્ટુડિયોમાં અમુક જગ્યાએ જઉં છું અને રેકોર્ડિંગ પણ કરું છું, ગાઉં છું પણ ખરો। પણ હા, લવ સોંગ ને સેડ સોંગ વધારે ગાતો હતો, એ આપણે બંધ કરેલું છે। લવ સોંગ ને સેડ સોંગ ઓછા ગાઉં છું અને બીજું કે અત્યારે માતાજીના સોંગ વધારે ગાઉં છું અને માતાજીના એવા સોંગ મને હજુ સુધી મળતા નથી સારા। ઘણા બધાના ગીતો ગાવાનું આવે છે, સોંગ ગાવાનું આવે છે, પણ મને માફક આવતા નથી। કેમ કે નાના સોંગ તો હું ઘણા બધા ગાતો હતો, મહિનામાં 2-3 સોંગ આવી જતા હતા। અત્યારે પણ મને આવે છે, ઘણા બધાના કોલ આવે છે, માતાજીના ગાવાનું કહે છે, આરતી બનાવવાનું કહે, ભલે ને મને કાંઈ ના મળે। અને તમામ મિત્રોને હું કહું છું, ભલે મને પાંચ્યું ના મળે એ મને પોસાશે, પણ નાના સ્ટુડિયોમાં હું કામ કરવા નથી માગતો સાહેબ। કેમ કે અત્યારે આપણે મારી આગળ ફેન ફોલોવર્સ ઘણા બધા થઈ ગયા છે। અત્યારે તમે જોઈ શકો ને તો મારી જોડે 1 કરોડ લોકો ફોલોવર છે। 1 કરોડ લોકો મને ફોલો કરે છે। કેમ કે મારી 2 યુટ્યુબ આઈડી છે, એમાં તે 4 લાખ ઉપર આપણે સબસ્ક્રાઈબ છે 2 આઈડીનું દ્વારા। ઇન્સ્ટાગ્રામની આઈડીમાં 3 લાખ સબસ્ક્રાઈબ છે। 2 યુટ્યુબ ચેનલમાં મારા થઈ ગયા છે કુલ ટોટલ 4 લાખ સબસ્ક્રાઈબ અને એક ઇન્સ્ટા આઈડી છે એમાં 3 લાખ છે ફોલોવર અને 2 છે યુટ્યુબ આઈડી, એમાં એકમાં છે 3 લાખ ફોલોવરમાં, એકમાં છે 70,000 આસપાસ ફોલોવર। તો મિત્રો એમ કરીને કુલ ટોટલ આપણે 1 મિલિયન એટલે 10 લાખ લોકો આપણને ફોલો કરે છે, આપણને સબસ્ક્રાઈબ કરે છે। જેને પણ માતાજીના સોંગ કે કોઈ પણ સોંગ ગવરાવા આવે ને તો મોટા બજેટના હું ગઈશ, મોટા સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરીશ તો જ ગાવાનો છું। ખાસ નમ્ર વિનંતી કે એટલા માટે હું અત્યારે સોંગ વધારે નથી ગાતો। જે નાના સોંગ પહેલાં હું ગાતો હતો, 2,000 થી 3,000 રૂપિયાના સોંગ ગાવાના હોય કે 2,000 થી 3,000 રૂપિયાના સ્ટુડિયોમાં ગાતા હતા, બરાબર, બહુ સરસ મજાની ક્વોલિટી ના આવતી હોય, વર્ષમાં એક જ મારા સોંગ બને। પણ હું ગઈશ તો સારા અને મોટા બજેટનું ગઈશ, નાના બજેટનું હું ગાતો નથી। ઓછા બજેટના હોય, શીખાવ હોય અને નવા સ્ટુડિયો બનાવેલા અને શીખાવ હોય ને એ ઓછા બજેટ લેતા હોય છે સ્ટુડિયોવાળા। અને જે મોટા જે સ્ટુડિયો શકો છો કે ગમે મોટો કલાકાર હશે ને એ નાના સ્ટુડિયોમાં કોઈ દી ગાતો નહીં હોય, મોટા સ્ટુડિયોમાં જ ગાતા હોય। તો મારે પણ હવે ભલે ને વર્ષે એક જ સોંગ કરવું પડે। બધાનો તમામ મિત્રોને જણાવવાનું કે હવે પછી કોઈ પણ કલાકારમાં ગવરાવવાનું હોય કે પછી મને ગવરાવવાનું હોય તો ખાસ નમ્ર વિનંતી કે હું નાના સ્ટુડિયોમાં હવે ગાવાનો નથી, જે મોટા સ્ટુડિયો આવશે એમ જ ગાવાનું ચાલુ।